સુત્રાપાડામાં આવેલા સિદ્ધિ સિમેન્ટ કંપની સામે કંપનીના જ સિક્યુરિટી ગાર્ડ આંદોલનમાં ઉતર્યા. રોડ પર ઉતરી કર્મચારીઓએ નારાબાજી કરી છે. આરોપ છે કે દાયકાઓથી સિમેન્ટ કંપનીમાં કામ કરી રહેલા 80 થી વધારે કર્મચારીઓ એકાએક છૂટા કરવામાં આવતા કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે. જો કે કંપનીનું વલણ નહીં બદલે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. મારું નામ નવુભા કરણજી કછવા છે. હું સૌરાષ્ટ્ર સિમેન્ટમાં કોસ્મોસ નામના કોન્ટ્રાક્ટમાં નોકરી કરીએ છીએ. અમારો 85 માણસનો સ્ટાફ છે. 14 તારીખે અમારા કોન્ટ્રાક્ટરના અધિકારી તરીકે સંતોષકુમાર કરીને આવ્યા હતા. એની અમને મેસેજ આપ્યો કે કાલથી તમારે ડ્યુટી ઉપર આવવાનું નથી. મેનેજમેન્ટે મારો કોન્ટ્રાક્ટ પૂરો કર્યો છે. 90થી અહીંયા નોકરી કરીએ છીએ. 90થી CISS નામનો કોન્ટ્રાક્ટની અહીં શરૂઆત થઈ હતી સૌરાષ્ટ્ર સિમેન્ટમાં. અત્યારે પહેલું નામ એનું હતું સિદ્ધિ સિમેન્ટ, અત્યારે હાલનું નામ છે એનું સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની. 85 જણાને છૂટા કરી દીધા. 85 જણાનો સ્ટાફ હતો. 85 જણાને છૂટા કરી દીધા. સાહેબ, આજે સરકારનો નિયમ છે 60% ગુજરાતીને રાખવાના. એની જગ્યાએ આજે એક પણ ગુજરાતીને રાખવા તૈયાર નથી મેનેજમેન્ટ. એવું છે કે તમે કામ નથી કરતા તો 35 વર્ષથી આ કામ કોણ અકાવતું હતું? 5-5 હજારનું ડિસ્પેચ થતું હતું, કામ કર્યા વગર થતું હતું. એવડી માણસો હાલે છે, કામ કર્યા વગર ની હાલતી હતી. કોરોના કાળની અંદર સાહેબ અમે રાતે 12 વાગે અહીંયા આવેલા છે. પરિવારને જ્યાં એમને રજોડતો મૂકીને તમામ બંધ હતું. તમને ખબર હશે, સરકારી કચેરીઓથી લઈને કંપનીઓથી લઈને બધું બંધ હતું. અમારી તમે એટેન્ડન્સ ચેક કરી શકો. એક દિવસની એબસન્ટ પડ્યા વગર અહીંયા નોકરી આપી છે. મારું નામ મુન્નાભાઈ વજુભાઈ મેર છે. હું સિદ્ધિ સિમેન્ટ, પહેલાં સિદ્ધિ સિમેન્ટ, અત્યારે હાલનું નામ છે સૌરાષ્ટ્ર સિદ્ધિ સિમેન્ટની અંદર હું કામ કરું છું સિક્યુરિટી ગાર્ડ તરીકે. અને અમારો કોન્ટ્રાક્ટ છે કોસ્મોસ મેન પાવર. અને આજે 14 તારીખના રોજ સાંજે અમને ડાયરેક્ટ ઓર્ડર આપવામાં આવ્યો છે કે તમને છૂટા કરી દેવામાં આવે છે. તો કયા કારણથી છૂટા કરવામાં આવ્યા છે એ આજ સુધી મેનેજમેન્ટે અમને જણાવ્યું નથી. અને કોઈ મેનેજમેન્ટનો અધિકારી અહીંયા આવીને અમને પૂછ્યું નથી કે તમને શું કામ છૂટા કરી દેવામાં આવ્યા છે. તો અમારું એટલું જ કહેવાનું છે કે અમારો ગુનો શું, અમારો વાંક શું. અમે એટલા વર્ષથી અહીંયા ઈમાનદારીથી કામ કર્યું છે. રાતના 12 વાગે પણ કામ કર્યા છે. કોરોના કાળની અંદર પણ કામ કર્યા છે. પછી તાવતે જેવા વાવાઝોડાની અંદર પણ કામ કર્યા છે. તો આજે અમને કંપની છૂટા શું કામ કરી દેવા માંગે છે? કંપની પાસે કોઈ એવું રીઝન ખરું કે જેથી કરીને અમને છૂટા કરે? અથવા તો અમને કોઈ એવો સ્કોપ આપો કે આની કોઈ ઓલું છે કે જે કોઈ પણ ભૂલના કારણે તમને આ બાબતમાં જાણ કરવામાં આવેલી? આની રજૂઆત તમે ક્યાંય કરેલી છે? આની રજૂઆત અમે કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર સાહેબને કરેલી છે, SP સાહેબને બી કરેલી છે, અને સુત્રાપાડા મામલતદારમાં બી કરેલી છે. અને આજે અમે જો આ ન્યાય નહીં મળે તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈશું.